અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અપમાનિત કરતા અસંવેદનશીલ નિવેદન સામે અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આક્રોશ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપેલું નિવેદન ગુજરાતીઓ અભણ અને મૂર્ખ છે. આ નિવેદનથી પૂરા ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. રાજ્યની ચૂંટણી વચ્ચે આવું અવિવાહિત નિવેદનથી કોંગ્રેસને મોટું નુકસાન થવાની ભીતિ સેવાય છે. ત્યારે મોડાસા ખાતે વિશાળ જન આક્રોશ ધરણા પ્રદર્શન યોજી કોંગ્રેસના નિષ્ક્રાંતિ નિવેદનનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતની જનતાએ અભણ અને મૂર્ખ કહી ખડગેજીએ સમગ્ર ગુજરાતીઓને અપમાનિત કર્યા હતા. પરંતુ ગુજરાતે મહાન નેતાઓ ભારત માટે બલિદાન આપ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલથી લઈ નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાનની ભૂમિનું અપમાન કર્યું છે, જેને કોઈ કાળે સહન નહીં કરી શકાય. સો એક સુરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પાસે તેમના શબ્દો બદલ માફી માંગવા હુંકાર કરે છે. આ વિરોધ પ્રદર્શનમાં મોડાસા ભાજપ સંગઠનના જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર, જિલ્લા મહામંત્રીઓ અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રિપોર્ટર વાલંબારિયા, અરવલ્લી, માલપુર, V7 ન્યૂઝ ગુજરાત. બોલો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ સભામાં નિવેદન આપ્યું છે કે ગુજરાતની પ્રજા અભણ છે અને એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી અરવલ્લી દ્વારા આજે એક ધરણાનો કાર્યક્રમ આપેલ છે અને એના માટે સમગ્ર જિલ્લામાંથી કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે. અને હું કોંગ્રેસના અધ્યક્ષને આશ્વસ્ત કરવા માગું છું કે જ્યારે આ દેશમાં જરૂર પડી છે ત્યારે ગુજરાતના જ નેતાઓએ આ દેશને રાહ દીધો છે. દાખલા તરીકે આઝાદી હોય ત્યારે મહાત્મા ગાંધીજી, રજવાડા એકત્ર કરવાની વાત હોય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, અને આજે પણ અમારા નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે દેશનું નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે ગુજરાતની પ્રજાને અભણ કહેવી એ કોંગ્રેસ માટે ભૂલ છે. અને આવતા સમયમાં અમારા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પ્રજા એ કોંગ્રેસને એનો જડબાતોડ જવાબ આપશે એવું આજે હું આ મીડિયાના માધ્યમથી આપને કહેવા માગું છું.